નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જે વાવ વિધાનસભા બેઠકનો ત્રિકોણીય જંગ છે એના વિશે વિસ્તારથી વાત કરવાના છે. તો આપણે આ જે વિડીયો તમે જુઓ છો એમાં ભૂતકાળમાં એટલે કે છેલ્લી જે 3-4 વિધાનસભાઓ થઈ છે એમાં કોણ કેટલા વોટથી જીત્યું છે અને ભાજપ કોંગ્રેસના પક્ષને કેટલા વોટ મળ્યા છે એની વાત કરશું. બીજી વાત આપણે આ વિડીયોમાં આ ચૂંટણી જે થઈ છે એમાં કોણ જીતી રહ્યું છે એની વાત કરશું. પછી કોણ જીતવાની સાથે કેટલા વોટથી જીતી રહ્યું છે એની વાત કરશું. એની સાથે આપણે કયા પક્ષને કયા સમાજના કેટલા વોટ મળી રહ્યા છે એની પણ વાત આપણે વિડીયોમાં કરવા જઈ રહ્યા છીએ. સાથે પાંચમી વાત આપણે એ કરશું કે એવા કયા કારણો છે કે આ વખતે થોડા સમીકરણો બદલાઈ રહ્યા છે. તો આ તમામ વાતો તમે આ વિડીયોમાં સાંભળશો. તો આ વિડીયો અચૂક જુઓ, તમારા મિત્રો જોડે શેર પણ કરો. મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો, પણ કોમેન્ટ એકદમ વ્યાજબી અને સારી હોય એટલે કે બીજા મિત્રોને પણ ગમે. તો ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો વાવ વિધાનસભા બેઠકનો જંગ છે એ ત્રિકોણીયો જંગ છે, ત્રિપાંખીયો. તો ત્રણેય કોરથી મજબૂત જંગ જામ્યો છે. તો સ્વરૂપજી ઠાકોર ભાજપના ઉમેદવાર છે. તો જાતિગત સમીકરણોની આપણે વાત કરીએ તો ઠાકોરોના સૌથી વધારે વોટ 82,852 છે, 26.9%. બીજા નંબરે ચૌધરીઓનું વોટિંગ છે 49,860. પછી દલિતોનું વોટિંગ છે ત્રીજા નંબરે 13.9% એટલે કે 42,850. ત્યારબાદ જે વોટિંગ છે એ રબારી છે, રાજપૂત છે, એમ બધાનું થોડું થોડું છે. તો રાજપૂતોનું વોટિંગ 18,251 છે એટલે કે 5.9% છે. સાથે રબારીઓનું વોટિંગ 8.3% છે, 25,192 જેવું. પછી બીજા નાના નાના સમાજની આપણે વાત કરીએ તો કયા સમાજનું કેટલું વોટિંગ છે. તો જે સુથાર સમાજ છે એમનું વોટિંગ 6,413 છે. માળી સમાજનું 6,411 છે. અન્ય સમાજમાં જે બાકી વધ્યા બધા સમાજોનું 27,483 છે. મુસ્લિમોનું વોટિંગ છે કુલ 8,000 છે વાવમાં. દરબારોનું 9,800 છે. પ્રજાપતિઓનું 12,600 જેવું છે. બ્રાહ્મણોનું 18,670 છે. તો આ જે વોટિંગના આંકડા છે થોડા જૂના છે, એટલે કે આમાં આ વર્ષે થોડી અપડેટ પણ છે. તો આ રીતનું વોટિંગ છે. સાથે ઉમેદવાર જે સમાજમાંથી આવે છે એમાં જાતિનો સૌથી વધારે, જાતિગત વોટનો સૌથી વધારે લાભ કોને મળી રહ્યો છે? તો પ્રથમ નંબરે સ્વરૂપજી ઠાકોર છે, એમના સમાજના વોટ છે 26.9. પછી બીજા નંબરે અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ છે. તો માવજીભાઈ પટેલના ચૌધરી સમાજના જે વોટ છે એ 16.38% છે, એટલે કે 49,000 જેવા વોટ છે. તો સૌથી વધારે જાતિગત લાભ કોઈ મળતો પ્રથમ નંબરે સ્વરૂપજી ઠાકોર છે, બીજા નંબરે માવજીભાઈ પટેલ છે. હવે પક્ષની વાત કરીએ તો પક્ષનો સૌથી વધારે લાભ ભાજપ કોંગ્રેસને મળશે. પછી માવજી પટેલ છે એ ધરખમ સક્ષમ ઉમેદવાર છે. 2007ની જે વિધાનસભાની ચૂંટણી થઈ એમાં ભાજપના પરબતભાઈ પટેલને 73,000 વોટ મળેલા. માવજીભાઈ પટેલ બીજા નંબરે રહેલા અને અપક્ષના ઉમેદવાર હોવા છતાંય 30,521 વોટ મેળવેલા. તો એક વ્યક્તિત્વના ધની છે, એટલે કે મજબૂત વ્યક્તિત્વ, સક્ષમ વ્યક્તિત્વ છે, જેના લીધે આકર્ષક વ્યક્તિત્વને લીધે પોતે વોટ પણ ખેંચે છે. તો માવજીભાઈ ખેલ બગાડી શકે છે. પછી માવજીભાઈ પટેલ 2012 થરાદમાં લડ્યા હતા ચૂંટણી. તો પરબતભાઈ પટેલને એ વખતે 68,517 વોટ મળેલા અને માવજીભાઈ પટેલે કાંટાની ટક્કર આપેલી અને કોંગ્રેસ વતી લડેલા 65,044 મત, એટલે કે 3500 નાનકડા માર્જિનથી માવજીભાઈ પટેલ હારી ગયેલા. તો આ વખતે માવજીભાઈ પટેલ છે એ ભાજપ અને કોંગ્રેસ માટે એક મજબૂત ટક્કર આપવાના છે, એ 100% સાચું છે. સાથે બીજી વાત એ છે કે માવજીભાઈ પટેલ જે છે મજબૂત ટક્કર સાથે કોને નુકસાન વધારે કરાવે છે? તો જેને નુકસાન વધારે કરાવશે એને જરૂર ખોટ પડશે. અને ફાયદો કોને કરાવે છે? તો ફાયદો તો એકેયને કરાવવાના નથી, કારણ કે કોંગ્રેસના અને ભાજપ બંનેના વોટ તૂટશે નક્કી છે, બરાબર.
2017ની ચૂંટણીમાં પણ માવજીભાઈ પટેલે કુલ 43,000 જેવા વોટ લીધેલા, બરાબર. તો હવે એક વાત સાબિત થઈ ગઈ છે કે આ પક્ષના ઉમેદવાર સક્ષમ ધરખમ ઉમેદવાર છે, જે વોટોની જે રસાકસી છે એમાં ખેંચતાણમાં પોતે પણ ભાગીદાર છે. મતલબ કે સારા એવો વોટ મેળવશે. એક વાત તમે નક્કી સમજી લીધી છે. હવે આપણે આગળની વાત કરીએ. અહીં તમે 2012ની ચૂંટણીનું પરિણામ જોઈ શકો છો વાવ વિધાનસભાનું. તો શંકર ચૌધરી ભાજપ વતી લડ્યા હતા, 72,640 વોટ. બીજા નંબર જ્ઞાનીબેન રહ્યા હતા, 60,729 મત. તો એ વખતે વોટ ઓછા હતા, હવે વોટ ઘણા વધ્યા છે અને એને 12 વર્ષનો સમય પણ ગયો છે. તો ભાજપ હરીફાઈમાં હતું, બરાબર નથી હું ના સમજું. સાથે કોંગ્રેસે પણ મજબૂત ટક્કર આપેલી. તો કોંગ્રેસ પણ મજબૂત હરીફ પક્ષ છે, એટલે કે આ વખતે પણ કાંટાની ટક્કર છે, બરાબર. સાથે 2022ની જે ચૂંટણી છે એમાં જ્ઞાનીબેન ઠાકોર કોંગ્રેસ વતી 1,02,513 વોટ મેળવેલા. સામે સ્વરૂપજી ઠાકોર અત્યારે જે ભાજપના ઉમેદવાર છે એ ફરીથી રિપીટ થયા છે, તો એમણે 86,912 વોટ મેળવેલા. તો આવો કુલ જે વોટનો ફરક હતો એ નજીકનું માર્જિન હતું. તો આ વખતે જ્ઞાનીબેન ઠાકોર જાતિગત સમીકરણમાં જે ઠાકોરોના વોટ હતા એ કોંગ્રેસને ઓછા મળશે, નક્કી છે. અને એનો લાભ સૌથી વધારે સ્વરૂપ ઠાકોરને મળશે. એટલે કે જ્ઞાનીબેનને જે ઠાકોર સમજીને વોટો મળ્યા હતા એ આ વખતે સ્વરૂપજી ઠાકોરને મળશે. તો જે કોંગ્રેસના બાંધેલા કાં તો કોંગ્રેસ પક્ષ સાથે ઘણા નજીકથી જોડાયેલા છે જૂના સમયથી, એ જ કોંગ્રેસને આપશે. બાકી જાતિગત સમીકરણના લીધે સ્વરૂપજી ઠાકોરને ઠાકોરોના વોટ વધારે મળશે એ આ વખતે નક્કી છે. તો આ જે માર્જિન છે 15-16 હજારનું, એ નાનકડું માર્જિન કહેવાય, બરાબર. તો એનો ફાયદો સ્વરૂપજી ઠાકોરને થશે. સામે માવજીભાઈ પટેલ જે પટેલ ઉમેદવાર છે, તો એમનો જે વોટ બેંક છે પટેલોમાંથી વધારે આવે છે, તો એનું નુકસાન ભાજપને ભોગવવું પડશે. તો આ ઠાકોરો પક્ષે ફાયદો થશે અને પટેલ પક્ષે નુકસાન થશે. તો ભાજપને આ રીતે એક વાત આપણે સમજી શકીએ છીએ કે ઠાકોર જેટલા પટેલોનો વોટ જશે એની ભરપાઈ કરશે, બરાબર. તો આ રીતે ભાજપને ફાયદો પણ છે, પણ મોટો ફાયદો નથી, પણ છે ખરો, બરાબર. સાથે આ ચૂંટણીમાં બધાને રસ પડવાનું એક કારણ પણ છે. કારણ કે જે સ્વરૂપજી ઠાકોર છે એ આ સતત બીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. પછી 2019માં લોકસભાના અપક્ષમાં પણ લડ્યા હતા. પછી અલ્પેશ ઠાકોરની નજીકના પણ છે. તો આ સ્વરૂપજી ઠાકોરના પ્લસ પોઈન્ટ છે. હવે જો માવજીભાઈ પટેલની વાત કરીએ તો 6ઠ્ઠી વખત પોતે ઉમેદવારી નોંધાવી છે, તો ચૂંટણીઓનો બહોળો અનુભવ છે. 1990માં પોતે ધારાસભ્ય બન્યા હતા. 2012માં થરાદમાં બીજા નંબરે રહ્યા હતા. આ એમની ખૂબી છે. હવે આપણે ગુલાબસિંહ રાજપૂતની વાત કરીએ તો કોંગ્રેસ વતી લડી રહ્યા છે, તો ત્રીજી વખત પોતે ઉમેદવારી કરી છે, પોતે પણ મજબૂત ઉમેદવાર છે. તો એમને પણ જાજો અનુભવ છે ચૂંટણીઓનો. સાથે થરાદના પૂર્વ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સાથે જ્ઞાનીબેન ઠાકોરના નિકટના સાથી છે, તો એમનો પણ એમને લાભ મળશે. તો આ રીતે તમે જોઈ શકો છો કે ત્રણેય ધરખમ ઉમેદવારો છે, તો ત્રિકોણીય જંગ છે, મજબૂત જામવાનો છે. સાથે સ્વરૂપજી ઠાકોર 86,912 2022માં વોટ મળેલા, એટલે કે વિધાનસભાની ચૂંટણીમાં. અને જ્ઞાનીબેનને 1,02,513 વોટ મળેલા. હવે આના એ જે ઉમેદવારો છે એમાં થોડો ઉમેદવારોમાં ફરક પડ્યો છે. તો 2024ની જે લોકસભાની ચૂંટણી થઈ એમાં આપણે વાવની જ વાત કરીએ છીએ, બીજા કોઈની વાત નથી કરતા. તો વાવમાં રેખાબેન ચૌધરી 1,02,972 વોટ હતા. અને જ્ઞાનીબેન લોકસભાની જે ચૂંટણી હમણાં ગઈ 2024માં, એમાં જ્ઞાનીબેન 1,01,311 વોટ હતા. તો આ રીતે 1600 વોટથી રેખાબેન ચૌધરી ભાજપના ઉમેદવાર આગળ હતા. મતલબ કે વાવે પણ એનું મન બદલ્યું છે. તમે જોઈ શકો છો વાવે ભાજપને આ વખતે લીડ આપી હતી લોકસભામાં. તો આટલી લીડ આપી છે તો એનો ચોખ્ખો ફાયદો સ્વરૂપજી ઠાકોરને થશે, તમે જોઈ શકો છો. તો જે 2024માં ભાજપને લીડ મળી હતી એ 1600ની લીડ કોણે આપી હતી? તો કે વાવે આપી હતી. કઈ ચૂંટણીમાં? તો કે લોકસભાની જે ચૂંટણી હમણાં 2024માં ગઈ એમાં ભાજપ આગળ હતું. ક્યાં? તો કે વાવમાં. તો આ વખતે સ્વરૂપજી ઠાકોરને એનો મોટો ફાયદો મળશે. કારણ કે સામે જ્ઞાનીબેન ઠાકોર જેવા ધરખમ ઉમેદવાર હોવા છતાં રેખાબેન ચૌધરી લીડ લીધી હતી. અને આ વખતે જ્ઞાનીબેન ઠાકોર જે જાતિગત સમીકરણોને લીધે ઠાકોરોના જે વોટ મળશે એ ગુલાબસિંહને ઘટશે. એટલે સ્વરૂપજી ઠાકોરને એનો પણ ફાયદો થશે. તો તમે જોઈ શકો છો.
તો આપણે તમામ વાતો કરી દીધી છે કે કોને ફાયદો નુકસાન થઈ રહ્યું છે. હવે છેલ્લી વાત કરી લઈએ કે આ ત્રણેય ઉમેદવાર મજબૂત છે. એક બીજા નંબરે પક્ષનો ફાયદો મળશે 2 કે કોને વધારે મળે તમે મતદારો નક્કી કરશે. પછી ત્રીજું એ છે કે ગુલાબસિંહ રાજપૂત છે, એમનું વ્યક્તિત્વ જે યુવાનો છે એમાં ખૂબ ફેમસ છે, તો યુવાનોના લીધે એમને ફાયદો મળી શકે તેમ છે. પછી આ વખતે વોટિંગ જે છે એ ગઈ જે વિધાનસભાની ચૂંટણી હતી 2022ની, તો એમાં 75% વોટિંગ હતું ને આ વખતે વોટિંગ 4% જેવું ઘટ્યું છે અને આ વખતે 71% વોટિંગ છે. તો વોટિંગમાં વધારે કંઈ ફરક છે નહીં, 4% નજીવો ફરક છે. તો જે વોટ પડ્યા હતા એના એ વોટ છે. કોને ફાયદો થાય છે? ગયા વખતે પણ કાંટાની ટક્કર હતી, આ વખતે પણ કાંટાની ટક્કર રહેશે. તો ઠાકોરોના કુલ 82,845 જે વોટ હતા એમાંથી આ વખતે કુલ 60,000 જેવું વોટિંગ થયું હોય એવો મારો અંદાજ છે. કારણ કે ભાભર પટ્ટામાં વોટિંગ ઘણું ઓછું થયું છે અને એ પટ્ટામાં એમની વસ્તી વધારે છે. તો જે વોટિંગ છે એ પ્રમાણે આપણે સરાસરી કાઢી છે કે ઠાકોરોનું વોટિંગ 60,000 જેવું થયું છે મારા અંદાજ પ્રમાણે. હજુ આમાં 2,000 જેવો ઘટાડો પણ હોઈ શકે છે. ચૌધરીઓની વાત કરીએ તો 49,867 વોટિંગ છે. એમાંથી ચૌધરીઓનું વોટિંગ સારું થયું છે કારણ કે વાવ પટ્ટામાં ચૌધરીઓ વધારે છે અને ત્યાં જે વાવનું વોટિંગ છે એ આ વખતે બહુ જોરદાર થયું છે. એનો આપણે ગઈકાલે એક વિડીયો પણ બનાવ્યો હતો કે કયા ગામમાં કેટલું વોટિંગ થયું છે. તો ચૌધરીનું વોટિંગ 42,300 જેવું થયું એવું અનુમાન છે. થોડું 100-150નું વધારો ઘટાડો હોઈ શકે કારણ કે આ પ્રિડિક્શન છે, પ્રિડિક્શનમાં બધું સાચું એવું જરૂરી નથી. દલિતોની વાત કરીએ તો 42,850 વોટિંગ છે. તો એમને ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સાથે હોવા છતાંય એમને પ્રતિનિધિત્વ નથી મળ્યું, એટલે કે એમના ઉમેદવારો નથી ઊભા રહ્યા, તો થોડા રીસાયો એવું બની શકે છે અને એમનું વોટિંગ થોડું ઓછું થયું એવું લાગે છે. તો 30,000ની આસપાસ એમનું વોટિંગ હોઈ શકે છે. રબારીઓની વાત કરીએ તો રબારી સમાજને પણ ઠાકરસિંહ ભાઈને ટિકિટ મળે એવી રબારી ભાઈઓને આશા હતી, પણ ટિકિટ નથી મળી, તો એમના પણ થોડા રીસામણા આપણે જોઈ શકીએ છીએ. તો એક બાજુ રીસામણા હોય તો બીજી બાજુ મનામણા પણ હોઈ શકે છે. તો એમનું વોટિંગ આ વખતે 25,190માંથી 16,000 જેવું થયું છે કારણ કે વિધાનસભાની ચૂંટણી હોય એટલે સરપંચ જેવી ખેંચતાણ ના હોય વોટિંગમાં. સાથે બ્રાહ્મણોની વાત કરીએ તો એમનું જે વોટિંગ છે એમાંથી 12,000 જેવું વોટિંગ થયું હોય એવો અંદાજ છે. થોડું 1,000 હજુ વધારે પણ હોઈ શકે છે. રાજપૂતોની વાત કરીએ તો 18,425ની આસપાસ વોટિંગ છે, એમાંથી એમનું 16,500 જેવું, કારણ કે રાજપૂત ઉમેદવાર ગુલાબસિંહ હતા તો એમની ફેવરમાં વોટ થાય અને એના માટે ખૂબ મજબૂતાઈથી વોટિંગ થયું હોય એવું લાગે છે, એટલે આંકડો મેં 16,500નો રાખ્યો છે. પ્રજાપતિઓની વાત કરીએ તો 8,190માંથી 5,194 જેવું વોટિંગ થયું હશે. દરબારોની વાત કરીએ તો 10,000માંથી 6,500 જેવું વોટિંગ હોઈ શકે છે. તો કુલ જે વોટિંગ અન્ય સમાજની આપણે વાત કરીએ તો અન્ય સમાજનું 54,725, એમાં બધા સમાજ જે બાકી રહ્યા છે એટલું વોટિંગ એમનું છે અને એમાંથી આ વખતે આપણે 30,840 વોટિંગ થયું એવો અંદાજ રાખીએ છીએ. તો આ જે વોટિંગ છે એ જે સમાજનું વધારે થયું છે એ ઉમેદવારને વધારે ફાયદો થશે. સાથે કુલ વોટિંગ આપણે બધાએ કાલે મેં વિડીયો બનાવ્યો તો એમાં જોયું હતું કે 2,19,234 વોટિંગ થયું હતું. તો આ જે વોટિંગના આંકડા છે તમે જોઈ શકો છો, આમાં થોડો નજીવો ફરક પણ હોઈ શકે છે, આટલું હોય એવું જરૂરી નથી. તો આટલું મતદાન થયું હોય એવો અંદાજ છે. તો 3,10,815 જેવા ઉમેદવાર છે, એમાંથી 2,19,234 વોટિંગ થયું છે. એનો મતલબ એ કે 70.54% વાવ વિધાનસભામાં વોટિંગ થયું છે. હવે જોઈએ કે કોને કેટલા વોટ મળી શકે છે. આ એક અંદાજ છે, સાચો એવું જરૂરી નથી. હું જ સાચો છે હું કંઈ કહેવા માંગતો નથી, પણ મેં જે અનુમાન કર્યું છે એ ઘણા બધા આંકડાના વિશ્લેષણના આધારે કર્યું છે. તો જે અનુમાન છે એ સચ્ચાઈ નજીક હશે. તમારી પાસે પણ આંકડા હોય તો કોમેન્ટમાં જરૂર મૂકી શકો છો અને તમારું પણ અનુમાન કરી શકો છો. સાથે કોણ જીતે કોણ હારે એવી કોમેન્ટ પણ તમારે કરવી હોય તો કોઈને ખોટું ના લાગે એ રીતે શાંતિથી કોમેન્ટ પણ કરી શકો છો, એમાં કોઈ વાંધો નથી. સાથે વાવ વિધાનસભા જે પટ્ટો છે બધા જ આપણે વાવના ભાઈઓ અમેરિકાના ખૂણે ફરતા હોઈએ, કેનેડામાં ફરતા હોઈએ તો વાવનું નામ પડે
સોઈગામનું નામ પડે, ભાભરનું નામ પડે, ઓહ તમે ત્યાંના છો એમ ગણીને આપણને અદ્ભુત સ્નેહ, મજબૂત સ્નેહનો બાંધ રચાય છે. તો આપણે બધા જ ભાઈઓ છીએ, એટલે કોમેન્ટમાં કોઈને ખોટું લાગે એવી જરાય કોમેન્ટ ના કરવી. સાથે હવે કોને કેટલા વોટ મળી શકે છે એની આપણે ચર્ચા કરેલી. તો ભાજપનું જે 60,000નું વોટિંગ થયું છે એમાંથી આપણે ઠાકોર ભાઈઓનો વોટ આ વખતે સૌરભજી ઠાકોર ખુદ ઠાકોર કોમમાંથી આવે છે. તો જાતિગત સમીકરણ હંમેશા વાવમાં તે જ રહે છે. તો ભાજપના 32,000 વોટ મળી શકે તેમ છે, એટલે કે ભાજપને 32,000 મળી શકે તેમ છે. જ્ઞાનીબેન વખતે પણ સૌરભજી ઠાકોરને સારા એવા વોટ મળ્યા હતા. તો આ વખતે 32નો આંકડો છે વધી પણ શકે છે. સામે કોંગ્રેસ પક્ષના ગુલાબસિંહ રાજપૂત છે, એમને 24,000 વોટ મળી શકે છે, કારણ કે જ્ઞાનીબેન જેવો મજબૂત ઉમેદવાર કોંગ્રેસમાં છે તો એમનો ચોખ્ખો ફાયદો મળી શકે તેમ છે. તો 24,000, અપક્ષને 3,000 વોટ મળી શકે છે. તો ઘણા બધા વોટ ભૂલથી પડતા હોય છે અને આકોલી બાજુના જે છે એ માવજીભાઈને વોટ આપે એવી શક્યતા છે, અને બીજા પટ્ટામાંથી પણ આવે એમ છે. તો 3,000નો અંદાજ આપણે અપક્ષમાં રાખી શકીએ છીએ. અપક્ષમાં ધરખમ ઉમેદવારમાં ઘણા બીજા ઉમેદવારો છે, પણ માવજીભાઈ આ વખતે પટેલોના લીધે ઘણા ફાયદામાં રહેવાના છે અને ઘણા સમયથી પટેલો વતી ઉમેદવારી પણ નોંધાવતા રહ્યા છે. તો એ રીતે પોતે અપક્ષમાં મજબૂત દાવેદારમાં પોતે છે, બરાબર. પછી ચૌધરીઓની વાત કરીએ તો ચૌધરીઓનું 42,300 જેવું વોટિંગ થયું છે, 42,000 જેવું. તો એમાંથી 12,000 જેવું વોટ ભાજપને મળે એવી શક્યતા છે, કારણ કે જે મોટા નેતાઓની મિટિંગ થઈ એમાં થોડું જે વોટિંગ છે એ માવજીભાઈ તરફ દેખાતું તે બદલાય એવું લાગે છે. તો ભાજપને 12,000 જાય એવું બની શકે છે, વધઘટ પણ થઈ શકે છે. 2,000 કોંગ્રેસને જશે. તો યુવા નેતાઓમાં ગુલાબસિંહ છે ફેવરિટ પર્સનાલિટી છે, એટલે એના લીધે ઘણા બધા જે યુવાનો છે, જુવાનિયાઓ છે, એમના વોટ જઈ શકે તેમ છે. પછી 27,000 અપક્ષમાં. તો જે ચૌધરી ભાઈઓનો વોટ છે એ મારવાડી પટેલના બધા વોટ છે, દેશી પટેલના બધા વોટ છે, એમાંથી 60% જેવા માવજીભાઈને જઈ શકે તેમ છે. તો માવજીભાઈને 27,000 પટેલોના વોટ 40માંથી મળે એવી શક્યતા છે. હજુ આંકડો વધી પણ શકે છે, ઘટવાની સંભાવના ઓછી છે, વધવાની સંભાવના વધારે છે. દલિતોની વાત કરીએ તો દલિતોના જે 30,000 વોટ પડ્યા છે એમાંથી 3,000 વોટ ભાજપને જઈ શકે તેમ છે. પછી 20,000 કોંગ્રેસને, કારણ કે દલિતો ઘણા જૂના સમયથી 1952થી જ્યારથી ચૂંટણીઓ લડાઈ છે ત્યારે કોંગ્રેસ સાથે છે. તો 20,000 ગુલાબસિંહને મળશે. 6,000 અપક્ષને જઈ શકે તેમ છે, કારણ કે આ વખતે થોડા રીસામણા મનામણા હતા, તો અપક્ષ એનો સૌથી વધારે ફાયદો ઉઠાવે એવું દેખાય છે. રબારીઓની વાત કરીએ તો ત્યાં પણ રીસામણા મનામણા હતા, તો ભાજપ એનો વધારે ફાયદો ઉઠાવે એવું દેખાય છે. તો 7,000 ભાજપને, 5,000 કોંગ્રેસને અને 3,710 અપક્ષને. તો માવજીભાઈ પટેલ છે એ આકોલી ગામથી પ્રતિનિધિત્વ કરે છે, તો ઠાકરસિંહ રબારી પણ ત્યાંના છે, એટલે ત્યાંના દેસાઈઓ ખાસ કરીને અપક્ષને પાડોશી ગણીને આપી શકે છે. બીજું એ કે ઘણા બધા સમીકરણો છે, તો એના લીધે પણ કદાચ અપક્ષને ફાયદો મળી શકે તેમ છે, રબારી વોટોનો, દેસાઈ ભાઈઓનો. હવે બ્રાહ્મણોની વાત કરીએ તો જે ભૂદેવોના કુલ 7,500 વોટ ભાજપને મળી શકે છે, 3,000 કોંગ્રેસને અને 1,400 અપક્ષમાં જઈ શકે તેમ છે. સાથે રાજપૂતોની વાત કરીએ તો રાજપૂતોનું જે વોટિંગ થયું છે 16,000 જેવું, એમાંથી 1,000 ભાજપને. પછી જાતિગત સમીકરણોના લીધે આ વખતે 15,000 ગુલાબસિંહ રાજપૂતને મળશે ચોખ્ખો ફાયદો. પછી અપક્ષમાં જે છે એ 400 વોટ જઈ શકે તેમ છે. તો વોટ કરતી વખતે ઘણી વખત આપણે નોટામાં પણ વોટ જોતા જોયા છે. પછી ઉપરની જગ્યાએ નીચે થઈ જાય, નીચેની જગ્યાએ ઉપર થઈ જાય, તો એમાં પણ વોટ બદલાતા હોય છે. તો એના લીધે વોટ બદલાઈ શકે છે. પ્રજાપતિ સમાજની વાત કરીએ તો ભાજપ સાથે ઘણા લાંબા સમયથી રહ્યો છે, તો 5,500 ભાજપને, 1,500 કોંગ્રેસને અને 1,000 અપક્ષમાં જઈ શકે તેમ છે. દરબારોની વાત કરીએ
તો 3500 ભાજપને, 2500 કોંગ્રેસને અને 400 અપક્ષમાં જઈ શકે તેમ છે. અન્યની વાત કરીએ આપણે તો અન્યના ઘણા બધા વોટ છે. તો એમાંથી 30,000 ઉપરનું વોટિંગ થયું છે. તો 16,000 ભાજપને મળી શકે તેમ છે, 10,000 વોટ કોંગ્રેસને મળી શકે તેમ છે અને બીજું 4,000 છે એ જે વોટ છે એ અપક્ષને મળી શકે તેમ છે. તો અપક્ષને આંકડો વધઘટ થઈ શકે છે. સાથે ભાજપને વધારે વોટ મળવાનું કારણ એ છે કે ઘણા લાંબા સમયથી કેનાલનો લાભ મળ્યો હોય, વેપાર ધંધો વધ્યો છે, તો પ્રજાને એના લીધે વોટ મળી શકે છે. બીજું એ કે ઘણા લાંબા સમયથી કોંગ્રેસ સત્તામાં નથી, તો એનો ફાયદો પણ ભાજપને મળે. તો આ રીતે આપણે જે વોટનું સમીકરણ છે એમાં હવે કોને કેટલા વોટ મળે છે તમે તમારી રીતે સરવાળો કરી શકો છો. અને આ પ્રમાણે જે વોટ આ પ્રમાણે થાય તો જે સ્વરૂપજી ઠાકોર છે 87,500, પછી ગુલાબસિંહ છે એ 83,000 અને જે અપક્ષના ઉમેદવાર છે માવજીભાઈ 46,900. પછી 4-5 હજાર એવા વોટ પણ હોઈ શકે છે કે નોટામાં જશે, અપક્ષના ઉમેદવારો બીજા ઊભા છે એમને પણ મળશે. તો 4-5 હજાર વોટ એવા પણ છે, જઈ શકે છે. હવે તમે માર્જિન છે એ વચ્ચે અંતર છે તો નજીકનું જુઓ છો. તો હવે મેજોરિટી કોને મળે છે એ હજુ તમે આના પરથી અંદાજ કાઢી શકો છો. હજુ ગુલાબસિંહને અહીં તમે જુઓ છો ઠાકોરોમાં નુકસાન જઈ શકે છે, કાં તો ફાયદો પણ મળી શકે છે. તો નુકસાન ફાયદા પર એમના વોટમાં વધઘટ થઈ શકે છે. પછી બીજું તો આમાંથી અન્યના વોટ છે એમાં 10,000 છે, ત્યાં પણ થોડું વધારો ઘટાડો તમે જોઈ શકો તેમ છો. બાકી અહીં આટલો જ ફેરબદલ થઈ શકે તેવું છે. પછી રબારીઓના વોટમાં પણ કેવો ફેરબદલ થશે આપણને ખબર નથી, ત્યાં પણ નજીકનું ફેરબદલ થઈ શકે છે, એટલે કે પ્લસ માઇનસ થઈ શકે છે. અપક્ષની આપણે વાત કરીએ તો અપક્ષમાં જે ચૌધરી ભાઈઓનો 27,000 વોટ છે ત્યાં વધઘટ થઈ શકે છે, એટલે કે વોટ વધી શકે તેમ છે હજુ. તો માવજીભાઈ પટેલને આપણે જે વોટ ધાર્યા છે એનાથી વધારે મળી શકે તેમ છે. ભાજપની વાત કરીએ તો ભાજપમાં સ્વરૂપજી ઠાકોરને આપણે જે 32,000 વોટ લખ્યા છે તો એટલા 26,000 તો જ્ઞાનીબેન વખતે વોટ મળેલા સ્વરૂપજી ઠાકોરને. તો આ વખતે પોતે જાતિનો લાભ લે તો 32,000નો આંકડો છે એ કોંગ્રેસમાંથી ઘટી શકે છે અને ભાજપમાં વધી શકે છે. તો સ્વરૂપજી ઠાકોરને એનો પ્લસ પોઈન્ટ રહેશે. હવે બીજું, સ્વરૂપજી ઠાકોરને જે ચૌધરીઓનો 12,000 વોટ લખ્યા છે એ માવજીભાઈ જો વધારે વોટ ખેંચી જાય છે તો 12,000માંથી 2-3 હજાર વોટ ઘટી પણ શકે છે, એવું બની શકે છે. બરાબર. બાકી જે વોટ છે એ બધા બરાબર છે, એમાં લાંબો ફેરફાર નથી થાય એમ. તો નજીવો ફેરફાર છે અને ઠાકોરોના લીધે સ્વરૂપજી ઠાકોરને ફાયદો વધારે મળશે અને ઠાકોર ભાઈઓએ એમની સાથે પણ રહ્યા છે. અલ્પેશભાઈએ ઘણી બધી મિટિંગો પણ કરી છે, તો એમનો ફાયદો ઉઠાવી શકે તેમ છે. અને બીજું મોટું કારણ એ છે કે 2024ની જે લોકસભાની ચૂંટણી હતી એમાં પણ વાવમાં ભાજપ આગળ હતું. તો જ્ઞાનીબેન જેવા ધરખમ ઉમેદવાર હોવા છતાંય વાવમાં જો ભાજપ આગળ હોય તો એનો મતલબ એ છે કે આ વખતે આગળ રહેશે અને એનો ફાયદો ભાજપ ઉઠાવી શકે તેમ છે. પણ આ વખતે ઉમેદવાર બદલાયા છે, પણ બદલાવા છતાંય જાતિગત સમીકરણના લીધે ભાજપનો ફાયદો મળે એમ છે. પણ માવજીભાઈ હવે કોનો કેટલો ખેલ બગાડે છે એ જોવાનું રહ્યું છે, એના આધારે આખી ચૂંટણી નક્કી થશે. તો આ રીતે તમે જોઈ શકો છો કોને કેટલા વોટ મળે તેમ છે. હવે એ અનુમાન છે, સાચું એ હું જરાય નથી કહેતો. તમે તમારી રીતનું પણ અનુમાન કરી શકો છો, વિશ્લેષણ કરી શકો છો, તમને છૂટ છે. તો આ રીતનું છે. સાથે એક્ઝામ સાથી ચેનલ આપણી ચાલે છે, તો તમે એને જરૂર સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. મનમાં તમારે વિશ્લેષણ મારા કરતાં કાંઈ અલગ હોય તો કોમેન્ટ જરૂર કરી શકો છો, પણ કોઈને ખોટું લાગે એવું ના કરતા, કારણ કે આપણે બધા ભાઈઓ છીએ, એક સમાજ, એક પટ્ટામાંથી આવીએ છીએ અને મજબૂત બોન્ડ રીતે આપણે વેપાર ધંધા ખેતી ઘણી રીતે જોડાયેલા છીએ. તો એ રીતે તમે એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો. તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. અહીં ઘણા બધા વિડીયો શિક્ષણને લગતા મૂક્યા છે, ભરતીઓને લગતા મૂક્યા છે.
સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પણ મૂક્યા છે, તો એનો લાભ લઈ શકો છો તમે. અને એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી શકો છો, તમારા મિત્રો જોડે શેર પણ કરી શકો છો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.